તો બીજી તરફ સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપીનો વિડીયો વાયરલ થયો છે। એસીપી સાથેનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં એસીપી આર આહિર અને આરોપી ઉમેશ તિવારી ફિલ્મી ગીતો પર જોવા મળ્યા હતા। હિન્દી ફિલ્મના આ ગીત પર આરોપીએ એસીપી સાથે બનાવી હતી રીલ્સ। આરોપીએ સોશિયલ મીડિયા પર એસીપી સાથેની રીલ પણ અપલોડ કરી હતી। મહત્વનું છે કે આરોપી ઉમેશ તિવારીએ ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું। तो भावनगर में विकासनी आंधळी लाय में वीजपोल विस्तराया। मनपानी अणघण कामगीरीनो वधु एक नमूनो सामे आव्यो। शहरना विकास कार्यों में वीजपोल बाधा बन्या होय तेवुं सामे आव्युं छे। मनपाए वीजपोल अने ट्रांसफॉर्मर हटाव्या वगर ज रोड बनाववानुं शरू करी दीधुं छे। चित्राथी सित्सर वच्चे पहलीवार 5 करोड़ना खर्चे नवो रोड बनी रह्यो छे। 2 मासथी रस्ताना नवनिर्माणनी कामगीरी चाली रही छे, जेना माटे नड़तररूप दबाणो दूर कराया छे। पण पीजीवीसीएलनी बेदरकारीना कारणे वीजपोल नथी हट्या। रोड विभागना कार्यपालक एन्जिनियरनुं कहेवुं छे के वीजपोल हटाववा बाबते पीजीवीसीएलने 11 महीना पहला जाण कराई हती। बादमां पत्रथी पण अनेक रजूआतो कराई, पण पीजीवीसीएल पोतानी मनमानी चलावी रह्युं छे। तो स्थानिक लोकोનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે। ત્યારે તમે જોવો છો ઉભા રોડે ઠેઠ સુધી થાંભલા એમના છે, તો પીજીવીસીએલ ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે। કારણ કે અત્યારે થાંભલાના જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમના અટકીને ઊભા છે। કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો तो एनो जवाबदारी कोण सरकार स्वीकारशे, कॉन्ट्राक्टरो स्वीकारशे के पछी जे काई म्युनिसिपालिटीना अधिकारीओ स्वीकारशे। चित्रा मस्तराम बापूना मंदिर पासेथी चित्रा फिल्टर सुधी आ रोड 5 करोड़ना खर्चे बनावा जई रह्या छे। आरसीसी रोड तो बंने बाजू रोडनो पહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે। પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે। ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક, ધારો કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે, ત્યાં પાણીની લાઈન પાથરી દેવી પડશે, ગટરની લાઈન પાથરી દેવી પડશે। અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, આડેધડ ખોદકામ કરી નાખ્યું છે। ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો। સર, ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે, હાઈ ટેન્શન એટલે કે 11 કેવીની લાઈનો છે। કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે? એ બાબતે જવાબદારી પીજીવીસીએલની રહેશે। તો રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે હજારો લોકો ઘરના ઘરથી વંચિત રહ્યા। મનપાની બેધારી નીતિ અને અધિકારીઓની અણઆવડતના કારણે 14 વર્ષ પહેલા બનેલા આવાસ ફાળવણીના અભાવે ખંડેર બની ગયા છે। કરોડોના ખર્ચે બનાવેલા આવાસ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। શહેરમાં આવા એક નહીં પણ અનેક આવાસ યોજનાઓમાં મકાનો ખાલીખમ ધૂળ ખાઈ રહ્યા છે। વોર્ડ નંબર 3 માં આવેલ પોપટપરામાં વર્ષ 2019માં 690 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ 6 વર્ષ બાદ પણ ફાળવણી ન કરાતા આવાસ ખંડેર હાલતમાં છે। અહીં દારૂ જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સરસ દારૂ પણ ઉતરે છે રાતોરાત અને દારૂ પાછો ઉપડી હોત જાય છે। કોણ શું કરે છે અમે જો અમે કહેવા જાય કદાચ દેખી જાય તો અમારી માથે દુશ્મની થાય અને અમારી માથે ઘા પણ થઈ શકે। એટલે આવા કામ આ કારણ કે જે આ દરવાજો હમણાં સાહેબ આવ્યા હતા એ દરવાજો એમને હાકરથી દીધેલો હતો, એ ખોલીને એમના રીતે બધું ફોટા બોટા બધું પાડી લીધું, એની શૂટિંગ કરી લીધું। અંદરથી પાઇપલાઇન આપણે 40 ફૂટની લોખંડની એ પાણીની કાઢી લીધી। અને અહીંયા લાઇટો નથી કરતા। જીબી વાળા આવે છે ને તો કીધું મારે ગેટે લાઇટ કરી દો, તો એક ગેટે લાઇટ છે ને એક ગેટે લાઇટ નથી। તો 9:30 કંઈક વસ્તુ લેવા જવું હોય તો અંધારું ઠેઠ સુધી છે, છત્રપતિ સુધી અંધારું। 700 ક્વાર્ટર ખાલી, એમાં પાઇપ લઈ ગયા, ટાંકા લઈ ગયા, બધી વસ્તુ લઈ ગયા, બારી સિકન કાઢી ગયા। આમાં ક્વાર્ટરમાં હાલતા જઈને જોતા જઈએ, પણ ગાડીવાળાને કાંઈ છે નહીં, ચક્કર મારીને ગાડી વહી જાય, કાંઈ જોવે નહીં કોઈ આવી તકલીફ। એટલે એક્ટિવા વાળા છકડા વાળા કાયદેસર અહીંયા ઉભા રહીએ, કાયદેસરનો પાઇપથી માંડીને પાણીના ટાંકાથી માંડીને બધું લઈ જાય છે। અને હજી તારે કે બધા ક્વાર્ટરમાં તમે તપાસ કરો તો દારૂ અંદરથી નીકળે, કોઈક મરેલું નીકળશે અંદરથી, કૂતરાને ચોથા માળથી ફેંકી દે છે મારીને, તો પછી માણસને અંદર રાખ્યા હોયની શું ગેરંટી નથી। આમાં તપાસ કરાવો ને તો બધું નીકળે એમ છે। આમાં
દારૂની બોટલથી માંડી બધી ઉપરથી પાઇપથી ઘા કરીને ફેંકે છે અહીંયા. લોકોને ઘરનું ઘર મળી રહે આ ઉદ્દેશ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, અને તેના જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા દર વર્ષે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ પાછળ હજારો કરોડ રૂપિયા છે તે ખર્ચવામાં આવે છે ને ફાળવવામાં પણ આવે છે. ત્યારે રાજકોટ શહેર ખાતે અંધેરી નગરી અને ગંડુ રાજા હોય આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારની અંદર આવેલી આ આવાસ યોજના કે જે વર્ષ 2019માં બનીને તૈયાર થઈ ચૂકી છે, પરંતુ આટલા વર્ષ બાદ પણ આજે 600 જેટલા આવાસો છે તેની સોંપણી કરવામાં નથી આવી, અને તેના જ કારણે આ આવાસો છે તે હાલ અત્યારે ખંડેર જેવી હાલતમાં તબદીલ થઈ ચૂક્યા છે. અને જોઈ શકાય છે કે અહીંયા લોકો છે તે પણ ખાસ કરીને આક્ષેપો કરી રહ્યા છે કે આ આવાસો ખંડેર બની જતા કહી શકાય કે અસામાજિક તત્વોના અડ્ડા છે તે બની ચૂક્યા છે. આ દ્રશ્યો ન માત્ર પોપટપરા વિસ્તારના પરંતુ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અંદાજિત 3300 જેટલા એવા આવાસો છે કે જેની ફાળવણી છેલ્લા 10 વર્ષથી લઈને કોઈ 10 વર્ષથી ફાળવવામાં નથી આવ્યા, કોઈ 2 વર્ષથી ફાળવવામાં નથી આવ્યા, તો કોઈ 5 વર્ષથી ફાળવવામાં નથી આવ્યા. સાથોસાથ અહીંયા જોઈ શકાય છે કે કયા પ્રકારની ચોરી છે તે ઇલેક્ટ્રોનિક જે સાધનો હોય છે તેની પણ કરવામાં આવી છે. સાથોસાથ કેટલાક ફર્નિચર છે, કેટલાક ડોર છે તે પણ કાઢી નાખવામાં આવ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અહીંયા દારૂની મહેફિલ થઈ છે, દારૂનું કટિંગ થાય છે, સાથોસાથ ગાંજો તેમજ ચરસ સહિતના જે માદક પદાર્થો છે તેનું પણ છે તે સેવન કરવામાં આવે છે. ત્યારે એક તરફ વાત કરવામાં આવે તો ચોમાસાની અંદર વાત કરવામાં આવે તો આજી નદીના જે કાંઠાળાના જે વિસ્તારો છે ત્યાં જે લોકો રહે છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પછી તે લલ્લુડી વોકડી હોય કે જંગલેશ્વરનો તવકલ ચોક પાસેનો વિસ્તાર હોય, તમામ લોકો માગણી કરી રહ્યા છે કે તેમને ઘરનું ઘર આપવામાં આવે. સરકાર દ્વારા પણ એફોર્ડેબલ સ્કીમ લાગુ કરવામાં આવી છે. બીજું તરફ કરોડો રૂપિયાના ખર્ચે આવાસ બનાવવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી આ આવાસોની સોંપણી છે તે કરવામાં નથી આવી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો શહેરમાં 5થી વધુ આવાસ યોજનાઓના મકાન ખંડેર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. 80 ફૂટ રોડ પર 528 આવાસો 2022થી ખાલીખમ છે, તો ગોકુળનગર પાસે 128 આવાસ 2020થી ખાલી છે. ભગવતીપરામાં 2022માં તૈયાર થયેલા 1538 આવાસની ફાળવણી નથી કરાઈ, તો પોપટપરા વિસ્તારમાં પણ 696 આવાસ વર્ષ 2019થી ખાલી છે. તો પ્રેમ મંદિર પાછળ 360 આવાસ પણ 14 વર્ષથી ખંડેર સ્થિતિમાં છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરતા તેમણે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. સાથે જ તાત્કાલિક આવાસોનું સમારકામ કરીને જરૂરિયાતમંદોને તેની ફાળવણી કરવા અધિકારીઓને આદેશ આપ્યા. પહેલા તો સૌથી પહેલા તો રિનોવેશન કરવામાં આવશે. મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય. એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલા તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને. ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું. તો ખંડેર બનેલા આવાસોને લઈને કોંગ્રેસે મનપા અધિકારીઓને સવાલ કર્યા. સાથે જ ખંડેર પડેલા 3300 જેટલા આવાસની ફાળવણીની માંગ કરી. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે કોંગ્રેસ મનપા કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે માટે રજૂઆત કરશે. એવી જાહેરાત કરી હતી કે જે આવાસમાં જે નથી આવતા એને અમે ભાડા કરાર માટે ભાડે આપશું, પણ એનો સર્વે થઈ ગયો, આજ સુધી કોઈ ભાડે આપવામાં આવ્યા નથી. ત્યાં દારૂના અડ્ડા, ચોરીના લૂંટફાટ વધી છે, લોકો દરવાજા કાઢી ગયા છે, નળ કાઢી ગયા છે. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થાય એવું લાગે છે. જો આવનારા દિવસોની અંદર આવાસ ફાળવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે. તો દાહોદમાં નકલીની મોસમ, નકલી કચેરી, નકલી એને હુકમ બાદ હવે નકલી ખાદ્ય તેલ. દાહોદમાંથી નકલી ખાદ્ય તેલ ઝડપાયું છે. ખરેડી જીઆઈડીસીમાંથી નકલી ખાદ્ય તેલ રેકેટ ઝડપાયું છે. ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયું. કારખાનામાંથી 15.45 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખરેડી વિસ્તારમાં ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ નકલી તેલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી